નમસ્કાર મિત્રો, હું છું નવનીતભાઈ દડુક મેક્સિવા ક્રોપ કેરમાંથી. આપણે એક આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે. તો આપણે પહેલા એનો પરિચય કરીએ. તમારું નામ શું ભાઈ? મારું નામ આબિદ અજીતભાઈ બાળવડિયા, ગામ બિલખા, જિલ્લો જુનાગઢ, તાલુકો જુનાગઢ. ઓકે, તો તમે ઘઉંની અંદર મેક્સિવાનું કયું ખાતર વાપરેલું છે? મેક્સિવાનું નાકમેક્સ વાપરેલું છે. નાપમેક્સ વાપરેલું છે. તો તમે નાપમેક્સ છે એ એકરે કેટલો ડોઝ આપો? અમે આગળ તો છે ને એને એક થેલીમાં આપણે 4-5 વીઘામાં મેં કર્યું હતું. બરોબર. હવે જેમ તમે વધારે થોડુંક ઘાટું નાખો તો તમારો રિઝલ્ટ બહુ એટલે સારું. આમાં એકરે આમાં કેટલો ડોઝ આપવાનો? આપણે એકરે એક થેલી નાખીએ. આપણે એકરે એક થેલી એટલે એકરે 25 કિલોનો ડોઝ આપે ને? અને એમાં શું ફાયદો થયો છે? મેં નાકમેક્સ નાખેલું છે તો એમાં છે ને મૂળનો થોડો વિકાસ થાય છે અને ફૂટ બહુ થાય છે ઘઉંમાં. બરોબર. ને મેક્સિવા આગળ જતા જે ઘઉંનો દાણો છે ને એ થોડોક મોટો થાય છે અને થોડોક ચમકદાર થાય છે. બરોબર. તો મેક્સિવાનું નાપમેક્સ નાખવાથી તમને ફૂટ સારી થાય છે અને દાણો ચમકદાર થાય છે. બરોબર. અન્ય તમે કોઈ પાકમાં વાપરેલું છે અમે મેક્સિવાનું? આગળ મગફળીમાં વાપરેલું છે. મગફળીમાં વાપરેલું છે. બરોબર છે. તો એ પાયામાં નાખ્યું હતું મેં. ઓકે. પાયામાં નાખીને એનું કામ બહુ સારું છે. છેલ્લેથી આપણે પહેલે પાયાથી માંડીનું કામ ચાલુ થાય છે ત્યાં છેલ્લે સુધી એનો દાણો ચમકદાર થાય છે. ને છોડ છે ને એને લંઘાતો નથી ને એકદમ ચમકદાર ને પાંદડી તૂટતી નથી એની. એટલે છેલ્લે સુધી તમારે એમને મગફળીનો છોડ લીલો રાખે છે. બરોબર. એટલે તમને નાપમેક્સ નાખવાથી ઘઉંમાં અને મગફળીના બંને પાકમાં ફાયદો થાય છે. બરોબર ને? એટલે ઘઉંમાં તમારે આમ ફૂટ વધારે થાય છે. બરોબર. એટલે મેક્સિવા નાપમેક્સના બરોબર ને? તો તમે બીજા ખેડૂતને વાપરવા માટે ભલામણ કરો. આ બધા ખેડૂતને કહું છું, આ જો નાકમેક્સ ને કાસ્મેક્સ તમે છે ને પાયામાં દો ને તો વધારે સારો એનું રિઝલ્ટ મળે છે. તમે કેટલા વર્ષથી વાપરો છો? હું 2 વર્ષથી વાપરું છું. 2 વર્ષથી તમે નાપમેક્સ કાસ્મેક્સ વાપરો છો. બરોબર. દરેક પાકની અંદર વાપરો છો. હા. અને દરેક પાકની અંદર તમને નાપમેક્સ કાસ્મેક્સના રિઝલ્ટ સારા મળે છે. બરોબર. ધન્યવાદ. આભાર તમારો.